વેજ મોમોસ બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી મેંદાનો લોટ લીધો છે, 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે, 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય પછી તેને 30 મિનિટ જેટલો રેસ્ટ આપી દેવાનો છે. હવે 2 વાટકી જેટલી કોબીજ લીધી છે, 1 વાટકી જેટલું ગાજર લીધું છે, 1 વાટકી જેટલી ડુંગળી લેવાની છે. ત્યારબાદ આ બધું મિક્સ કરી લેવાનું છે અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો. 1 ચમચી મીઠું નાખીને પછી જ રેસ્ટ આપવાનો છે. હવે આ રેસ્ટ આપીએ ત્યાં સુધી જે લોટ બાંધી અને લુવા કરી દેવાના, એકદમ નાના નાના કરવાના છે. હવે મખમલનો જે રૂમાલ આવે એ લેવાનો છે. ત્યારબાદ બધું સ્ટફિંગ એમાં નાખી દેવાનું છે. ત્યારબાદ એને બરાબર નીચોવીને લઈ લેવાનું, બધું પાણી નીકાળી દેવાનું. 2 થી 3 વાર આવી રીતે આંટી વાળી દેવાની, એટલે બધું પાણી એબ્સોર્બ કરી લેશે. બસ હવે ખોલી લેવાનું છે એને. ત્યારબાદ જો એકદમ કડક થઈ જશે. હવે 3 લીલા મરચાં લેવાના છે, એને બરાબર ચોપ કરીને પછી નાખવાના. 10 કળી લસણની લેવાની, એને બી ચોપ કરી લેવાનું. 1/4 ચમચી જેટલું આદું લેવાનું છે, 1/4 ચમચી જેટલું બ્લેક પેપર પાવડર લેવાનું છે, 1 ચમચી જેટલું કોથમીર નાખવાની. હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું. બસ હવે આવી રીતે મેંદાની પૂરી જેવું બનાવી દેવાનું છે. ત્યારબાદ એમાં સ્ટફિંગ ભરી દેવાનું અને મોમોસનો શેપ આપી દેવાનું. હવે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે, એને ઉકાળી દેવાનું. પછી જે મોમોસનું સ્ટેન્ડ છે એમાં ઓઇલ ફેરવી દેવાનું છે, જેથી મોમોસ નીકાળતી વખતે ચોંટે નહીં. હવે બધા મોમોસ એની ઉપર ગોઠવી દેવાના. હવે 10 મિનિટ માટે એને સ્ટીમ કરી દેવાનું. બસ હવે એને ઢાંકી દેવાનું. 10 મિનિટ થઈ ગઈ. જો કેવા બન્યા છે મોમોસ, ને આ ચટણી રેડી છે.